તહેવાર હોય કે ગરમીના દિવસોમાં જો આ ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ કે ફ્રૂટ સલાડ ઘરે બનાવ્યું હોય ને તો બધાને ખૂબ જ મજા પડી જાય છે અને એટલું ટેસ્ટી લાગે છે ને. આ ફ્રૂટ સલાડમાં તમે સિઝનમાં મળતા બધા જ ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો અને બનાવવું એટલું સરળ છે ને કે જેણે ક્યારેય કુકિંગ ના કર્યું હોય ને એને પણ આવડી જાય. તો હવે ધીરે ધીરે ગરમી વધવા લાગી છે તો એકદમ મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં બધી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરેલી છે. તો ચાલો બનાવી લઈએ. એના માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને આ કઢાઈમાં આપણે 2 કપ જેવું ફૂલ ફેટ ક્રીમ દૂધ લેવાનું છે. અહીંયા બહુ તમારે પતલા દૂધનો ઉપયોગ નહીં કરવાનો. હવે આપણે 2 કપ એટલે અડધો લીટર જેવું દૂધ કઢાઈમાં લઈ લીધું છે. આટલા દૂધમાંથી તમે 2 થી 3 વ્યક્તિઓને પૂરતું થઈ જાય એટલું ફ્રૂટ સલાડ બનાવી શકો છો. હવે આ દૂધને આપણે ગરમ કરવાનું છે. તો ફૂલ ફેટ ક્રીમ દૂધ છે એટલે આપણે ચમચો ચલાવતા રહીશું જેથી દૂધ નીચે બેસી ન જાય. તો હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક મિશ્રણ બનાવી લઈએ. તો એક વાટકામાં આપણે 5 કપ જેવું દૂધ લેવાનું છે. આ એકદમ ઠંડુ દૂધ છે. હવે આ દૂધમાં આપણે 2 ચમચી જેવો કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે. આપણે 2 કપ દૂધ લીધું છે તો 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને આ દૂધમાં મિક્સ કરી લેવાનું છે. ઠંડા દૂધમાં મિક્સ કરીએ ને એટલે જરાય ગાંઠા નહીં પડે. જો તમે ગરમ દૂધમાં આ કસ્ટર્ડ પાવડર ઉમેરો છો ને તો એકદમ ગાંઠા પડી જાય છે અને સરખી રીતના મિક્સ નથી થતો. એટલે હંમેશા કસ્ટર્ડ પાવડર તમારે ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનો. એકદમ સારી રીતના કસ્ટર્ડ પાવડર દૂધમાં મિક્સ થઈ ગયો છે અને સાથે ગેસ ઉપર દૂધ પણ ગરમ થઈ ગયું છે. હવે ઉફાણો આવવાની તૈયારી જ છે. થોડી વારે ચમચો ચલાવતા રહેવું જેથી દૂધ નીચે બેસી ન જાય. હવે દૂધમાં ઉફાણો આવી ગયો છે અને સાથે ખાંડને પણ ઉમેરી દઈશું. તો 5 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. તમારે સાકરનો પાવડર ઉમેરવો હોય ને તો એ પણ ઉમેરી શકાય. તો અડધો લીટર દૂધમાં 5 ચમચી જેવી ખાંડને ઉમેરીશું. જો તમે મીઠું વધારે ખાવ છો તો વધારે ઉમેરી શકાય. હવે બધું મિક્સ કરી લઈશું. હવે ફરી દૂધમાં 1 કે 2 ઉફાણા આવી જાય ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. અહીંયા દૂધને વધારે પડતું ઉકાળીને ઘટ નથી કરવાનું. બસ ખાંડ ઓગળી જાય પછી આપણે જે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કર્યું છે એ સાથે ઉમેરી દેવાનું છે. ફરી દૂધમાં 2-3 ઉફાણા આવી ગયા છે તો મિશ્રણને ઉમેરતા જવાનું છે અને ચમચો ચલાવતા જઈશું એટલે જરાય ગાંઠા ન પડે. ધીરે ધીરે ઉમેરી એટલે એકદમ સરસ રીતના મિક્સ થતું જશે. આ કસ્ટર્ડ પાવડર બનાવવામાં સ્ટાર્ચ, યલો ફૂડ કલર અને વેનીલા એસન્સ ઉમેરેલું હોય છે એટલે એકદમ સરસ સુગંધ આવી જાય છે. સાથે દૂધની કન્સિસ્ટન્સી એકદમ ઘટ થઈ જાય છે. હજુ આપણે 2 થી 3 મિનિટ ઉકાળીશું એટલે કલર પણ સરસ આવી જશે અને કસ્ટર્ડ પાવડર સારી રીતના કૂક થઈ જશે. તો દૂધ હવે 2 થી 3 મિનિટ ઉકળી ગયું છે અને હવે ગેસને બંધ કરી દઈશું. આ દૂધને આપણે બિલકુલ ઠરવા દેવાનું છે. ઠરી જાય પછી અડધી કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું એટલે એકદમ ઠંડુ થઈ જાય. હવે આ સમય દરમિયાન દૂધમાં ઉમેરવાના ફ્રૂટને તૈયાર કરી લેવાના છે. તો તમને ભાવતા હોય એવા બધા મીઠા ફ્રૂટનો તમે ઉપયોગ કરી શકો છો. વધારે પડતા ખાટા સાઇટ્રિક ફ્રૂટનો ઉપયોગ ઓછો કરવો. તો અહીં કેળા, દ્રાક્ષ, દાડમ, સફરજન, ચીકુ અને સિઝનમાં મળતી સ્ટ્રોબેરીનો પણ ઉપયોગ કર્યો છે. સ્ટ્રોબેરી અહીં એકદમ મીઠી લીધી છે. સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ લઈશું. કેળા અને સફરજન છે એ જ્યારે તમારે દૂધમાં ઉમેરવાના હોય ને ત્યારે જ કટ કરવાના, નહીંતર કાળા પડી જાય છે. હવે દૂધને ફ્રીઝમાં રાખી દીધું હોવાથી એકદમ ઠંડુ થઈ ગયું છે અને સાથે થોડું ઘટ પણ થયું છે. તો હવે બધા ફ્રૂટ્સ આમાં ઉમેરી દેવાના છે. અહીં કોઈ ફ્રૂટનું માપ નથી પણ તમને જેટલા ભાવતા હોય એ ફ્રૂટ વધતા ઓછા કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ આપણે અહીં બધા ફ્રૂટ ઉમેરી દીધા છે અને હવે મિક્સ કરી લેવાના છે. સાથે ડ્રાય ફ્રૂટને પણ ઉમેરી દઈશું. હવે અહીં જોઈ શકો છો એકદમ પ્રોપર રીતના કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે છેલ્લે ડ્રાયફ્રૂટને પણ ઉમેરી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીં આ ફ્રૂટ સલાડ કે ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર છે. આ ફ્રૂટ સલાડને ઠંડુ જ સર્વ કરવામાં આવે છે. તો ગરમીના દિવસોમાં આવું જો ફ્રૂટ સલાડ મળી જાય ને તો મજા પડી જાય છે. તો અહીં ઠંડા ફ્રૂટ સલાડને સર્વ કરી લીધું છે. ફરી થોડા ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના બનાવજો અને તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી ખવડાવજો. તો જો તમને આજનો આ વિડીયો, આ વાનગી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.